વિદ્યાપીઠ અમદાવાદ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થપાયેલી વિદ્યાભૂમિ. દર્શક મિત્રો, મુઠ્ઠી ઊંચેરા માનવી શ્રેણીમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. નઈ તાલીમ, પાયાની કેળવણી. આજનો સમય કદાચ શિક્ષણ માટે ઘણા બધા પ્રયોગોનો સમય છે, પણ વર્ષો પહેલાં એક એવો નક્કર પ્રયોગ થયો કે જેને આજે વર્ષો પછી પણ આપણે બે નમૂન પ્રયોગ તરીકે યાદ કર્યા વગર રહી શકતા નથી. આવી પાયાની કેળવણીના એક પ્રશિષ્ટ વ્યક્તિત્વ મનસુખભાઈ સલ્લા. આપણી વચ્ચે આજે મનસુખભાઈ ઉપસ્થિત છે. મનસુખભાઈ, ગુજરાત વિદ્યાપીઠ વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું. એમ કહેવાય કે શ્રી મનસુખભાઈ સલ્લા એટલે પાયાની કેળવણીના શિક્ષક. અને આ પાયાની કેળવણી એવું બોલીએ ત્યારે ઘણા બધા પાસાઓ એમાં આવે, જેમાં માત્ર પુસ્તક નથી, બરાબર, પણ પ્રયાસ છે, પરિશ્રમ છે અને કેટલી જીવનની બાબતો છે. આજે મનસુખભાઈ સલ્લાનું એક ઉમદા વ્યક્તિત્વ ઉભર્યું છે, પણ અમને એ જાણવામાં રસ છે કે મનસુખભાઈ આપના જન્મથી લઈને ઉછેરની આખી પ્રક્રિયા અને એમાં કેવી રીતે કેળવણીએ ભાગ ભજવ્યો એના વિશે થોડી વાત આપ કરો. ભદ્રાયુભાઈ, આમ તો મેં મારા બાળપણના 13 વર્ષનું ચિત્ર, મારું જે હમણાં જ આવેલું પુસ્તક છે હૈયે પગલાં તાજા, એમાં આપેલું છે. અમે સોની, પણ પિતાજીનું હું 5 વર્ષનો હતો અને અવસાન થયું એટલે હું કદી દુકાને બેઠો નથી, ભણ્યો. અમે ગામના સૌથી સુખી, અને પિતાજીના અવસાન પછી કયું ગામ? નેસડી, સાવરકુંડલા પાસેનું નેસડી ગામ, અત્યારે અમરેલી જિલ્લામાં છે, શેલ નદીને કાંઠે. અમારી આર્થિક સ્થિતિનું શીર્ષાસન થઈ ગયું, બહુ જ અભાવ, પણ પ્રેમ મને અઢળક મળ્યો. મારી બાનો, મારા દાદીનો, મારા નાનાજીનો, મારા બાના નાનીનો, એ બધાએ, એટલે વસ્તુનો અભાવ હતો પણ મારામાં ક્યારેય બિચારાપણું ન આવ્યું. આ એક જોવા જેવું છે કે પ્રેમ કેટલી બધી પૂર્તિ કરી શકે છે. બીજું એ થયું કે મારા બા 5 ચોપડી ભણેલા હતા, પછી 7 ચોપડી ભણ્યા અને થોડુંક આગળ વધ્યા, પણ બહુ જ સમજણ હતી એમનામાં. અને મારા આખા ઉછેરમાં જેમ કે કદી મને માર્યો નથી. એકવાર મેં બીડી પીધી હતી તો એમને ખબર પડી, તો સાંજે જમાડવા સુધી કંઈ ન કહ્યું, ને પછી જમ્યા પછી મને એટલું કહ્યું કે તારા બાપુજીની ગેરહાજરી છે, કેવા થવું એ તારે નક્કી કરવાનું છે, તારે બીડી પીવી કે નહીં એ તું નક્કી કરજે. બહુ નાની ઉંમરે આ ઘટના લગભગ હું 8-9 વર્ષનો હતો ત્યારની છે. એટલે એ મેં જોયું છે કે હું પછીથી લોકભારતીના મારા કાર્યકાળ દરમિયાન અનુભવી શક્યો કે પ્રેમ એ 1000 બંધ તાળાની ચાવી છે, માસ્ટર કી છે. અને એ આપણી ક્રિએટિવિટી ઉપર, આપણી સમજણ ઉપર, એ આપણી આખી વિકાસની પ્રક્રિયા ઉપર અસાધારણ અસર કરે છે. મારું સદભાગ્ય હતું, સ્વરાજનો પ્રારંભ હતો. અમલખભાઈ જેવા મોટા આગેવાન, નેસડીમાં 22 વર્ષ ગ્રામ નિવાસ એમણે કર્યો, એ મુંબઈની પાર્લામેન્ટ ધારાસભામાં પણ ગયેલા. એને કારણે અમારી શાળામાં, જેમ કે અમારી શાળામાં કોઈ શિક્ષક ક્યારેય ગાળ બોલ્યો નથી. આ બહુ જ ગુણવંત સાહેબ બહુ જ નોંધ્યું છે, પણ અમારા કોઈ શિક્ષક ગાળ નથી બોલ્યા. ઉત્સવો, પર્વો, બીજા કાર્યક્રમો, એટલે કે અમારા વિકાસમાં એટલી બધી અનુકૂળતાઓ અમારી શાળા દ્વારા મળી, અને ભણતરનો કદી ભાર નહોતો લાગ્યો. બીજું મને એ લાગે છે કે મારા વિકાસમાં ગ્રામ જીવને બહુ મોટો ભાગ ભજવ્યો. બહુ નાનું 3000ની વસ્તીનું ગામ, પણ ખેતર, અમે જેમ કે શેલ નદી મળી,
એ હું મારું પરમ સદભાગ્ય ગણું છું. મેં મારા પુસ્તકમાં એના વિશે વિગતે લખ્યું છે. ખેતરોમાં અમે જેમ કે 1 કલાકથી વધારે મેં કોઈ દિવસ લેસન કર્યું નથી. લેસન બીજા દિવસ સવારે જ કરવાનું હોય. પણ વરસાદ, જેમ કે અમે શુદ્ધ તડકો, શુદ્ધ અંધકાર એ નેસડીમાં જ અનુભવ્યા છે. એ બધાની મોહબ્બત, ઘરમાં આવતા સૂર્યપ્રકાશના કિરણો, આ બધું જ, એટલે કે અમારી ગ્રામ જીવનની ક્ષિતિજ તો 10-12 કિલોમીટરની હતી, પણ એટલી બધી સભળતા હતી. એટલા માટે કે નાનો એક આગિયો હોય, એક ઇન્દ્રગોપ હોય, ગલુડિયા હોય, એ અમને ભર્યું ભર્યું કરી દેતા હતા. આ બધું અમને બાળપણમાં મળ્યું. મારું સદભાગ્ય કે અમારા ગામમાં એક, પછી મને ખબર પડી કે આ તો પ્રેમાનંદના જ વારસદાર એવા કથાકાર ઈશ્વરદા હતા. અમારા ગામના એક અજામ જીવા કાકા, એ શેલ નદી જેમાં ભલભલા ડૂબી જાય એમાં એ સામે કાંઠે તરીને જાય, એ ભવાયાના ખેલ પણ કરે. એક અમીના બીબી નામના મુસ્લિમ બહેન હતા, એ માથામાં નાખવાનું તેલ લઈને આવતા. આ બધા આપણને એમ થાય કે ગ્રામ જીવનની કેવી અમીરાત હોય છે. આ બધાનો પછી ભવાયા હોય, ગોળિયા હોય, મદારી હોય, આ બધાથી અમારી સૃષ્ટિ, એટલે અમને ક્યારેય અભાવ નથી લાગ્યો. પણ એમાં મનસુખભાઈ કોઈએ કુટુંબના લોકોએ રોક્યા હોય કે અટકાવ્યા હોય? માનો કે આજે પણ બાળકને તો ઘરની બહાર નીકળવું જ છે અને શેરીમાં જવું છે. 32 પુત્રીના ખેલ તો હવે લગભગ ભૂસાથી પાછી વાત થઈ. છતાં એવું બને છે કે મા બાપ જ અટકાવ્યા કરે અને પાછા ઘરમાં ખેંચ્યા કરે. એ પણ લાવો આપને મળ્યો કે આપે? એક આજે અત્યારે બહુ જ કરુણ ફેરફાર થયો છે તે એ છે કે આજે ભણભણ કરવું એટલે ચોપડીમાં માથું રાખી મૂકવું, એ ત્યારે હતું જ નહીં. જેમ કે મારી બા ઘરનું કામ કરતા હોય ને મારે જે સ્કૂલમાં મને કહ્યું હોય, મારે જે ભણવાની હોય, એ કવિતાનો હું પાઠ કરતો, કંઈ યાદ કરતો, તો એ સાંભળ્યા કરે બસ. એટલે મેં કહ્યું ને કે લેસન કરવા માટે મારે સવારે 1 કલાક પૂરતો થતો, આથી વધારે લેસન જ નહોતું. જેમ કે વરસાદ આવે અને ખૂતામણીની અમારી રમત શરૂ થાય તો અમે પાદર સુધી જઈએ, તો બહુ તો મારા કપડાં બગડે એટલે જરાક બા ધ્યાન દોરે, પણ આથી વધારે નહીં. અમને કદી અટકા, જેમ કે રાત્રે હું ભવાયા જોવા જાઉં તો માન્ય હતું, પણ હરિજનવાસમાં ભવાયા હોય તો ત્યાં જઈને નહીં, પણ સામે કાંઠે બેસીને, રસ્તાના બીજે કાંઠે બેસીને જોવાના. પછી અમે રસ્તો વળોટી જતા. એટલે આ બધું બહુ સ્વાભાવિક હતું. ક્યારેય, જેમ કે હું એકનો એક દીકરો, મારા ભાઈ બહેન જ નથી. હા, એકનો એક દીકરો, પણ મારા બાએ મને અટકાવ્યો નથી. પ્રવાસમાં જવું હોય, બીજે ક્યાંક જવું હોય, બાજુના ગામમાં ભવાયા રાત્રે આવ્યા હોય જોવા જવાનું હોય, બાએ મને ક્યારેય અટકાવ્યો નથી. હવે એ કેવી રીતે એ સમજણ એમને થઈ મળી કે આ છોકરાઓ તો વિકસવા દેવા જોઈએ. એ બધું આજની રીતે હું જોઉં છું, મારા કુટુંબમાં જોઉં છું, આસપાસ જોઉં છું, અમારી સોસાયટીમાં જોઉં છું કે છોકરાઓ લગભગ જીવતા જ નથી, એ ભણે જ છે. અને ભણે છે એટલે ગોખે છે, યાદ રાખે છે. આ કમનસીબી અમારી નહોતી. પણ આપના માતાશ્રી ભણેલા ગણેલા હતા અને આ સમજ હતી કે ના, એક કોઠાસૂઝથી જ એમણે આ સમજ? કોઠાસૂઝ, બહુ સ્વાભાવિક જ કોઠાસૂઝ. પણ જેમ કે સૌથી વધારે વાત બા મારી સાથે, કારણ કે ઘરમાં અમે 2 જ હતા અને દાદીમાં 3 જ હતા, તો એક વાત કરે, એક વાત મારી સાથે કરે, એ મને બધી વાતમાં ભાગીદાર બનાવે, બધી વાતમાં ચર્ચા કરે, આનું શું કરશું. હવે હું તો એટલો નાનો કે સમજી પણ નહીં શકું ઘણી વાર તો એવું, પણ આજે વિચાર કરું છું ત્યારે મને સમજાય છે કે જેમ કે હું ઉંમર કરતાં વહેલો ડાયો થઈ ગયો. એનું એક કારણ તો દુઃખ હતું. દુઃખે મને બહુ જ ઘડ્યો. આપને કહું કે હું ભણવા ગયો ત્યારે ખડસલી લોકશાળામાં અમારું લવાજમ મહિને 10 રૂપિયા હતું અને મારા બા 7.5 રૂપિયાનો જો કરી શક્યા, 2.5 રૂપિયા મને મુંબઈથી સ્કોલરશીપ મળતી. આખી જિંદગી હું સ્કોલરશીપ ઉપર જ ભણ્યો છું. તમામ પ્રકારનું MS સુધીનું બધું સ્કોલરશીપથી જ ભણ્યો છું. પૈસા હતા જ નહીં, પણ એને કારણે બિચારાપણું પણ આવે એવું નહીં થયું. મારા બાએ જેમ કે કદી કોઈની આગળ હાથ લંબાયો નથી, કદી સોમાનમાં એક તસુ નીચે ઉતર્યા નહીં. હવે આ બધું એવું હતું કે જેણે મને ખબર ન પડે એમ ઘડ્યો કે કેમ જીવાય. એટલે બિચારાપણું બિલકુલ ના આવ્યું.
બીજું મને એ લાગે છે કે જેમ કે હું ક્યાં ભણું આગળ, નેસડી ગામ પૂરું થયું 7 ધોરણ, તો બહુ જ બાને તો કંઈ ખબર જ નહોતી. એટલે અમારા એક મામા હતા, એ કોંગ્રેસના ત્યારે તાલુકા કોંગ્રેસના મંત્રી હતા, ધનંજય સાગર, એને પૂછ્યું. એમણે જવાબ જે આપ્યો તો એ મને આજે યાદ છે. બેન, મારું નામ બાળપણનું મનુ. મનુ ભણે એટલું જ તમે ઈચ્છો છો કે મનુ બગડે નહીં એમ તમે ઈચ્છો છો? તો કે ભાઈ છોકરો બગડવો જ ના જોઈએ. તો કે ખડસલી લોકશાળામાં મોકલો એને. અને પછી મને લોકશાળામાં દાખલ કર્યો. એટલે હવે ખડસલી લોકશાળામાં લોકભારતીના તાજા પહેલા લોટના ગ્રેજ્યુએટ એ અમારા શિક્ષકો એટલા બધા પ્રેમાળ, એટલા બધા પ્રયોગશીલ. હવે જેમ કે આપને કહું કે ત્યારે પણ ભણવાનો ભાર નહોતો. બીજું અમારી સાથે જ એક જ અમારા શિક્ષકોમાંથી પરણેલા હતા કે જે કુટુંબ સાથે રહેતા હતા. બાકીના છાત્રાલયમાં અમારી સાથે જ રહેતા હતા, અલગ રૂમમાં. વચ્ચે મનસુખભાઈ કહ્યું કે ઘર છોડીને લોકશાળા ખડસલીમાં જવાનું આવ્યું. આપે જે શરૂઆતમાં વાત કરી કે બા એક નાની નાની વાત હોય તો પણ મારી સાથે શેર કરતા હતા. તો એવું કોઈ યાદ છે કે ના એ વખતે નહોતું ગમ્યું અને જવું પડ્યું હતું લોકશાળા ખડસલીમાં? તો બાને મૂકીને જવાની વાત એ ગમતી વાત નહોતી, કારણ કે બાને છોડવાના હતા. પણ અમારું ખડસલીનું વાતાવરણ એવું હતું એને એ વાત ભૂલાવી કે જેમ કે સૌથી વધારે જો છાત્રાલય જીવનમાં ઘર યાદ આવે તો તે માંદગીમાં યાદ આવે છે. બરાબર છે. અમારા ગૃહપતિઓએ જયંતિભાઈ અંધારિયા, હરદાસભાઈ પટેલ હતા, હરિભાઈ ગોરડી આચાર્ય હતા, સૌથી વધારે કાળજી એ રાખતા કે આ છોકરાઓ માંદા પડે ત્યારે એને ઘર યાદ ના આવવું જોઈએ. એટલા અમને સાચવ્યા છે. હવે જેમ કે અમે 8મા ધોરણના ટાબરિયા હોઈએ, ઠંડી હોય, હવે નીચે સૂવાનું હોય તો બધા અમે ખસતા ખસતા આમ અડધા બિસ્તરા નીચે આવી ગયા હોય, અમારું ઓઢવાનું ખસી ગયું હોય. કાયમ રાત્રે હરિભાઈ ગોરડી અમારા આચાર્ય 12 વાગે નીકળે, પથારીમાં નીચે હોય તો એને પાછા અંદર લે, પાછા સરખું ઓઢાડે. આ કાયમ એ શિયાળામાં કરે, પાછા સૂઈ જાય. પણ આ નિયમિત કેવી રીતે અમને કેળવતા? અમારી સામેના કાંઠે, એટલે કે વચ્ચે જામવાળી નદી, સામે કાંઠે ગૌશાળા. તો રાત્રે 9 વાગે બોલાવીને કે આ ચિઠ્ઠી ગૌશાળા આપ્યો. અંધારું હોય ત્યારે લાઇટ જ નહીં, અંધારું હોય અને એ નદીમાંથી પસાર થવું એટલી બીક લાગે. અને એ કહે એટલે જવાનું જ, પછી આના ન કરાય. પણ અમે જઈએ અને જો અડધેથી નદીમાંથી પાછા વળ્યા હોઈએ તો થોડાક ફૂટ અમને દેખાય કે પાછળ એ અમારી પાછળ ચાલ્યા આવે છે. એ પોતે એ જાણે કે આ તો નાનો 8મા 9માનો છોકરો છે, એટલે પાછા પોતે પાછળ આવે. અમને તુલસીશ્યામના પ્રવાસે મોકલ્યા તો એકલા જ મોકલ્યા, 7 વિદ્યાર્થીઓની ટુકડી. તુલસીશ્યામમાં દાખલ થયા એ વનમાં તો બધાને બીક લાગે કે અહીંયા તો બહુ જ મુશ્કેલી થશે, અને અમારાથી બધા આગા પાછા થાય. અને એકાએક અમને ખબર પડી કે હરિભાઈ ગોરડિયા તો અમારી સાથે જ ચાલે છે. એ સાંજે અમારી સાથે જોડાયા, ત્યાં સુધી નહીં. ત્યાં સુધીમાં અમે કેવી રીતે ખાધું, કેવી રીતે ફર્યા, એટલે કે એટલા બધા પ્રયોગશીલ, અમારો આત્મવિશ્વાસ કેળવાય. મીન પિયાસી, હવે અમને સાહિત્યનો રંગ લાગે, અમારા હૃદયની કેળવણી થાય. એટલે મીન પિયાસીને 2 મહિના અમારી સાથે રહેવા બોલાયા. અને મીન પિયાસી દરરોજ 2 કલાક 3 કલાક અનેકની કવિતાઓ, એમને ગમતી કવિતાઓ ભણાવે, પોતાની કવિતા, કવિ મુશાયરો થાય. અમારે ત્યાં 70 જણ તો કવિઓ હતા 110માંથી. એમાં ત્યાં મનોહર ત્રિવેદી, આ કનુ અંધારિયા એવા 4-5 ટેક્યા, પણ 70 જણ કવિતા લખતા. વાંચે એટલે જેમ કે અમારામાંથી જે કોઈ જે સાહિત્યકાર લે, જેમ કે મુનશી લીધા તો આખો મુનશી વાંચે, દર્શક આખા સમજાય કે ન સમજાય વાંચે, શરદબાબુ આખા વાંચે, રવા દેસાઈ આખા વાંચે. એના જેટલા પુસ્તકો લાઇબ્રેરીમાં હોય, આવું એક વાત, એની ચર્ચા થાય. એ કોઈક મહેમાન આવે ત્યારે જો ગુજરાતનો નાથની ચર્ચા થતી હોય તો આજના BA વાળા કરતાં વધારે ઊંડાણભરી ચર્ચા અમે કરતા. એવા પ્રશ્નો પૂછીએ. અમને કોઈ લાગ્યું નહોતું કે આખા ગુજરાત, આખા સૌરાષ્ટ્ર રાજ્યના કેળવણીના મુખ્ય માણસ બેઠા છે ને અમે પ્રશ્નો પૂછીએ. અમારામાંથી એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું, એ કયો મિજાજ હતો સાહેબ, કે સોનું પહેરવાની શી જરૂર છે, કેમ આપણે વીંટી પહેરી છે?
સોનું પહેરવું જરૂરી છે? કાંઈ જરૂરી નથી, તો કેમ સોનું આપે, વીંટી કેમ પહેરી છે? આવું એક વિદ્યાર્થી એને પૂછેલું. હવે આ બધામાંથી અમે ઘડાયા. જેમ કે અમારા આચાર્ય એકવાર માંદા હતા, ખૂબ અમે ધાબળી શ્રમ કરતા. ધાબળી એટલે પેલો કોથળો, એમાં માટી ભરવાની અને ખાડામાં જે હોય એ પૂર્ણી કરવાની. તો આમ અમારી સાથે અમારા એક શિક્ષક હોય, પણ તે દિવસે હરિભાઈ ગોળિયાને ખૂબ તાવ હતો અને ત્યારે પેલું વાજુ હતું, તાવડી વાજુ, એને સતત ચાવી દેવી પડે અને બદલાવવા પડે ડીશ. તો એ 2 ધાબળા ઓઢીને પણ અમે જ્યાં સુધી શ્રમ કર્યો, રાત્રે 10:30 સુધી, ત્યાં સુધી બેઠા અને એ બસ એણે એક પછી એક રેકોર્ડ બદલાવ્યા કરી. હવે એટલે અમને ક્યારેય લાગતું નહોતું. અને જેવા અમે રાત્રે 10:30 પૂરું કર્યું, ત્યારે લગભગ ભોજન કહી શકાય એટલી સુખડી ગરમા ગરમ બધાને ખવડાવી. આ પણ આટલા પ્રેમાળ હતા કે, અને એમાંથી જે પદરાયુભાઈ, જેને શૈક્ષણિક મૂલ્ય કહીએ, કેવું નીપજ્યું કે એકવાર અમને ગણિતનું, મને બરાબર યાદ છે, અંકગણિતનું પેપર હતું. પેપર આપી દીધું, ઉત્તરવહી આપી દીધી, અમે પેપર લગભગ વાંચી લીધું હતું. અને એક અમારો ગોવાળ દોડે આવ્યો કે વરસાદ જડ્યો છે, નિરણ બધી બહાર છે અને પલળી જશે. તમારા જે શિક્ષક હતા એ કે લાવો તમારા પાછા, એમ કે ઉત્તરવહીને પ્રશ્ન પેપર. તમે પાછા આપી દીધા. એમણે એક જ વાક્ય કહ્યું, કોઈ અંદર કંઈ વાત નહીં કરતા. અમે બધા જ દોડીને પહોંચ્યા, બધી સામે કાંઠે ગૌશાળામાં, ત્યાં જઈને બધી નિરણ મકાનમાં ભરી દીધી. આવ્યા ત્યાં વરસાદ તૂટી પડ્યો, નાયા, જમ્યા અને પ્રાર્થના પછી અમારા શિક્ષકે કીધું, ચાલો હવે પરીક્ષા માટે બેસજો. ત્યાં સુધીમાં અમારા એક પણ વિદ્યાર્થીએ આ પ્રશ્ન પેપરમાં કયો દાખલો આવ્યો કે કયો પહેલો છે પ્રશ્ન છે એની ચર્ચા નહોતી. કોઈને વિચાર જ નહોતો આવતો કે આપણે અંદર, અથવા તો પુસ્તક જોઈ લઈએ, કશું જ નહીં. હવે એ જે વાતાવરણ મળ્યું અમને, એ અદ્ભુત વાતાવરણ મળ્યું. પણ એ વાતાવરણ જેટલું સરસ મળ્યું એટલું વિદ્યાર્થી તરીકેનું પણ જે આંતરિક બળ, એ સમય એવું કદાચ ઘડાણું હશે કે એ પ્રયોગ જ કોઈએ, પ્રયાસ પણ કોઈએ નહીં કર્યો. મારો એક મુદ્દો વચ્ચે મનસુખભાઈ આપને અટકાવીને પૂછવાનો છે કે એ વખતની જે ક્લાસરૂમ ટીચિંગની આપણી મેથડો હતી, એ બધી આવી જ આટલા જ વિષયો, આટલા જ પુસ્તકો, આટલી જ નોટબુકો, અથવા વર્ગમાં જ ભણાવવું? ના, પ્રવૃત્તિને સ્થાન ક્યાં કેવી રીતે મળતું? એક તો અમને ખબર જ ન પડતી કે અમે ભણીએ છીએ. એ એવી સરસ રીતે, જેમ કે અમને ભૂગોળ ભણાવતા અમારા એક શિક્ષક, તો એમ જ લાગે કે દુનિયાના પ્રવાસે લઈ જશે. એ એમ કે આ જગ્યાએ આમ ને આ અક્ષાંશ ને રેખાંશ ને આ દેશ આમ ને, એવું તો વચ્ચે આવે એટલું જ. યાત્રા કરાવતા એમ ભણાવતા, અને ખબર જ ન પડતી કે આ ભૂગોળ કંઈક અમારે યાદ રાખવાનું ભણી રહ્યા છીએ. એ ભૂગોળ કંઈ ભારતની નહીં, વિદેશની પણ ભણતા અમે, અને છતાંય ભાર ન લાગતો. કવિતામાં કે સાહિત્યમાં તો ખબર જ ન પડતી. તમને એનાથી આગળ કહું, આપ કદાચ ભાવનગરવાળા પ્રવીણભાઈ શાહને ઓળખતા છો, વિજ્ઞાનના ઉત્તમ શિક્ષક. એ અમને વિજ્ઞાન ભણાવતા. તો દરરોજ આવીને સૌથી પહેલાં 4 લીટી કે 2 લીટી એ કવિતાની કે એને સહેજ સમજાવે, પછી એ પોતાનું વિજ્ઞાન ભણાવવાનું શરૂ કરે. અમને ચેપ લગાડનાર તો એ છે, જે કવિતાનો ચેપ અમને. અત્યારે આપણે જે બીએડમાં આયોજન પૂર્વકના અનુબંધની વાતો કરીએ છીએ, એ સાહજિક હતું. એટલે આ બધા, જેમ કે કોઈ બીએડ જ નહોતું, બધા તાજા ગ્રેજ્યુએટ હતા. એક પણ બીએડ ત્યાં સુધી થયેલા નહોતા, પણ મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ, નાનાભાઈ પાસે ભણીને આવેલા હતા. એમને એટલી ખબર હતી કે શું કરવાનું છે. એને સંભવ છે કે શૈક્ષણિક એટલી સ્પષ્ટતા ન પણ હોય, પણ આ બહુ સ્પષ્ટ હતું. એટલે જેમ કે અમારું ખેતી સાથે જોડાયેલું હોય, કૃષિ વિજ્ઞાન ભણતા હોય, ગૌશાળા સાથે ગોપાલન, પશુપાલન જોડાયેલું હોય, તો જેમ કે અમારા શિક્ષક અમને વર્ગમાં જ ભણાવે એવું ને, ગાયની ઉપર હાથ ફેરવતા ફેરવતા વાત કરતા હોય, ગાય વિયાણી હોય ત્યારે જે અમને લઈ જાય ને પછી વાત કરતા હોય. આ બહુ સ્વાભાવિક, ખબર ન પડતી કે આવું કંઈક અમે આ અત્યારે ભણી રહ્યા છીએ, વર્ગખંડનું છે ને આ વર્ગખંડની બહારનું છે. એટલે જ મને એમ લાગ્યું છે કે ભાર નહોતો લાગતો. જેમ કે મને યાદ નથી કે મેં કોઈ દિવસ 10:30, 11થી વધારે રાત્રે પરીક્ષા હોય તો વાંચ્યું હોય. 11 વાગે સુઈ જ જતા હતા, અને અમારા શિક્ષકો ભાર દેતા હતા એના ઉપર કે પરીક્ષા માટે વાંચવું શું કામ પડે, તમે જો સમજ્યા હશો બરાબર તો પરીક્ષાનો ભાર જ ન હોય.
એ તો એમ કહેતા મારા હરિભાઈ એવું કે પરીક્ષા પહેલાં વાંચવું જ નહીં જોઈએ, અચ્છા, તો જ તમે સાચું ભણ્યા છો. પરીક્ષાનો જે હાવ હા. અત્યારના વર્તે છે એ તો નામશેષ હતો. અને એનું એક કારણ મને ભદ્રાયુભાઈ આજની આપણે પછી વાત કરશું, પણ આજે ખરાબ રીતે ભણાવાય છે. પદ્ધતિઓ બધી પેલી જે બીએડની પીટીસીની છે એ વાપરે છે ક્યાંક ક્યાંક, પણ એકંદર ખરાબ રીતે ભણાવે છે, અયોગ્ય રીતે ભણાવે છે. એટલે વિદ્યાર્થીઓને આ બધા ભાર લાગે છે. અમને એ ભાર નથી લાગતો, એનો એક પાયાનું કારણ આ લાગે છે મને કે એવી સાહજિક રીતે ભણતા હતા, જાણે પ્લે ને વર્ક, પ્લે ને લર્નિંગ એ કંઈક જુદું છે. એવું લાગ્યું જ નથી. એટલે વિનોબાજી કહેતા હતા કે જીવતા જીવતા શીખી જવાય. એ જીવ્યા અને વચ્ચે શીખાઈ ગયું અને એમ આવતું ગયું. હવે જેમ કે અમને ચિઠ્ઠી આપવા મોકલ્યા ત્યારે તો રૂવાડા બેઠા થઈ ગયા હતા, એ વાત સાચી. પણ રૂવાડા બેઠા થયા પછી પણ બીવાનું નથી એ તો શીખવાનું જ હતું કે અંધારાથી બીવાની જરૂર નથી. હવે એ અમને ખબર પડી ગઈ કે ભાઈ આ હોય તો તમે જુઓ ને કે આંકડો છે, આ લીમડો છે, આ ફલાણું છે, બસ કંઈ બીવા જેવું નથી. હવે એ અથવા તો પરિશ્રમથી અમે જે કેળવાયા, આપણે એક ઉદાહરણ આપું. આપણે વાત કરીએ છીએ બંધુતાની બધી, પણ કેવી રીતે અમારે ઉત્તર ભારતના પ્રવાસે જવાનું હતું. ખર્ચ 10 રૂપિયા, આખા ઉત્તર ભારતનો પ્રવાસ 10 રૂપિયા ખર્ચ. તો મારી પાસે 5 રૂપિયાનો વેત હતો. હવે મેં જોયું કે મારી જેવા કંઈક 10 જણ હતા, એટલે અમે બધાએ જઈને કહ્યું અમારા ગૃહપતિને કે અમે નહીં આવીએ પ્રવાસમાં. કેમ? તો કે 5 રૂપિયાનો મેળ નથી થાય એમ. એ કે હું હરિભાઈ સાથે વાત કરી લઈશ. ને રાત્રે અમને કહ્યું તમારે બધાએ આવવાનું છે, પ્રવાસની જોગવાઈ થઈ જશે. કેવો રસ્તો એમણે કાઢ્યો. હવે નહીં તો માનો કે એક દાતાને કહ્યું હોત તો અમારો બધાનો થઈને કંઈક 100-200 રૂપિયા ખર્ચ થાત, તો દાતા મળી ગયા હોત. પણ એમણે વિચાર એવો નહીં કર્યો કે દાન મેળવીને આ છોકરાઓને આપો અને પછી છોકરાઓને બિચારાને થાય ને કે ભાઈ કોકે મદદ કરી અને આપણે પ્રવાસ કર્યો. એ નહોતું કરવું. એટલે એમણે ખેડૂતોને મળ્યા કે તમારા ખેતરમાં શીંગ ઉપાડવાની છે ને, ખેંચવાની છે ને, આખું ખેતર આપી દો અમને, કેટલા રૂપિયા મજૂરી થાય એ મજૂરી અમારા વિદ્યાર્થીઓને આપજો. એ 5 ખેતર રાખી લીધા અને અમારું આખું ટોળું, એટલે એક સાથે 110 વિદ્યાર્થી. હવે તો 2.5 કલાકમાં તો આખું ખેતર સાફ કરી નાખે, ખેંચી લે. પણ અમારા બધાના હાથમાં ફરફોરા પડી ગયા હતા, બધાના હાથમાં. અને એ જે રકમ છે એ કોઈને ખબર નહોતી પડી કે આ જે 10 જણ પૈસા નહોતા ભરે એને માટે વાપર્યા છે. નહીં, અમારામાંથી કોઈ મેણું નહોતું મળે, તારે માટે મારા હાથમાં ફરફોલા પડ્યા. બહુ સ્વાભાવિક જ, સહજ. હવે આ જે એ વાતાવરણ નિર્માણ કરી શક્યા ને, એટલે અમે આવી રીતે કેળવાયા, આવા તૈયાર થયા. એમણે એટલું બધું અમને, જેમ કે આ ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે બહુ સાહજિક. હવે એ લલ્લુભાઈ શેઠની સાથે કંઈક અમારે સંસ્થાનો પ્રશ્ન હોય તો મને મોકલે, તું આ ચિઠ્ઠી લઈને જા અને લલ્લુભાઈ પૂછે ને તો આ બધાને જવાબ તારે આપવાના છે. હું 9મા ધોરણનો વિદ્યાર્થી, આવડા મોટા લલ્લુભાઈ એની પાસે મને મોકલે. હવે પોતે જ જઈ શકે હોત. લલ્લુભાઈને પાછી ખબર, લલ્લુભાઈને મળવા ગુજરાતનો કોઈ પણ મોટો માણસ આવે કુંડલામાં, લલ્લુભાઈને અવશ્ય ખરચલીલી આવે, એની સાથે વાત કરવાની. અને વાત પછી હંમેશા પ્રશ્નોત્તરી હોય અને હંમેશા અમારા પ્રશ્નો અટક્યા ન હોય. પેલો વક્તા કે હવે મારો સમય પૂરો થાય છે, મારે નીકળવાનું છે. અને અત્યારે પરિસ્થિતિ ઊંધી છે. ઇવન બીએડના તાલીમાર્થીઓ પણ પ્રશ્ન 5 મિનિટથી વધુ પૂછી જ શકતા નથી, કારણ કે એમને પ્રશ્ન પૂછવાની અંદરની દખના નથી હોતી. એમને તો કહેવામાં આવે છે કે પ્રશ્ન પૂછો સારું લાગશે. પેલું તો અમારા નાના નાના ટાબરિયાઓ બધા 8મા 9મા 10મા વાળા, અને અમારી આમ સ્થિતિ કેવી હતી તમને બહુ ગમત થશે કે ખરસલી પહોંચીએ એટલે અમારા બૂટ ચંપલ જે કાંઈ હોય એ બેગમાં જ હોય. સાફ કરી એની ઉપર છાપું વીંટીને બેગમાં મૂકી દઈએ. કોઈ જો ચપ્પલ પહેરેલો દેખાય તો ખબર પડે કે આ બાર ગામ જવાનો છે. અમારા અડધા શિક્ષકો એવા હતા કે માત્ર ચડ્ડી જ પહેરતા, ઉપરનું કાંઈ પહેર્યું જ ન હોય, અથવા તો અંડરવેર બહુ તો પહેરે શિક્ષકે. હા, એટલે વિદ્યાર્થીઓને પણ કોઈને નવાઈ નથી લાગતી કે આપણે કંઈ ગરીબ છીએ ને આપણે ફલાણા છીએ ને મારા મા બાપ પૈસા નથી મોકલી શકતા. બિલકુલ નહીં, એ અમને ભાવ જ નહીં થતો. એકવાર હું તમને કહું, મારી પાસે 2 જ ખમીસ,
અને મારું એક ખમીસ ફાટી ગયું. પછી આપણને લાગે તો ખરું ને કે ભાઈ આ ખમીસ નથી. તો એણે મને શું કહ્યું, મારા એક શિક્ષકે, તું મને પછી પૈસા આપી દેજે. ત્યાં ખાદી ભંડાર હતો, ખાદી લઈ આવીને તું સીવડાવી લે. મને એમ ન કહ્યું કે આલે તું પૈસાને સીવડાવી લે, હું કરી દઉં છું. ના, એમ નહીં. અને પછી અમે બધા કામ કરીએ, અંગત સમયમાં કામ કરી. હવે કામ કરીએ એટલે રૂપિયો 2 રૂપિયાનું કામ, એ વખતે તો રૂપિયો બહુ મોટો ગણાતો. બહુ મોટો. અને એવી રીતે પૈસા એકઠા કરી પછી એને આપી આવવાના. અમને એને ઘેર જઈએ ત્યારે જે બનાવ્યું એ ખવડાવે, પણ અમને દાન કરીને ક્યારેય નબળા નહીં બનાવ્યા કે ચાલ તને હું એક ખમીસ અપાવી દઉં. આ બધા જ પ્રસંગો આજે હું યાદ કરું છું ત્યારે એમ થાય કે આ માણસો અદ્ભુત નજરથી અમારી સાથે કામ પાડતા હતા. અદ્ભુત. એને કારણે એટલું બધું સાહજિક વાતાવરણ હતું કે જેમાંથી અમે વિકસ્યા. પછી લોકભારતીમાં તો એટલા મહાન શિક્ષકો હતા. અને એટલે કડસલી સુધીમાં આપનું મેટ્રિક્યુલેશન ના, એ માધ્યમિક. માધ્યમિક. પણ એ વખતે મેટ્રિક્યુલેશન હતું? એ ના, અમારે વખતે લોકશાળા સંઘની પરીક્ષા હતી, લોકશાળા સંઘની પરીક્ષા જે સમકક્ષ ગણાતી હતી. એટલે ધોરણ કેટલામું કહેવાય? એ 10 ધોરણ પછીનું. 10 ધોરણ. પણ 12નું એ વખતે જે 11 હતું એ એ નહીં. નહીં. એટલે કે જે રાજ્યની પરીક્ષામાં અમે નહોતા બેસતા. અચ્છા. પણ એક બીજું કહું કે મને આજે નવાઈ છે કે 10મા ધોરણમાં મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે હું લોકભારતીમાં ભણીશ, પછી MA થઈશ અને અધ્યાપક થઈશ. એ મને બહુ જ નવાઈ લાગે છે કે ક્લિયર કટ હતું આમ. હું જ્યારે કોઈએ કર્યું હતું કે ના, અંદરથી જ કે આપણે થવું છે તો શિક્ષક જ, અને એ પણ કોલેજના શિક્ષક થવું છે. એમ? હા. અને પછીની મારા અભ્યાસની જે ગતિ હતી એ બધામાં જાણે એની પૂર્વ તૈયારી જ હું કરતો એવી રીતે જ ભણ્યો છું. કે મારે જો કહ્યું કોઈ એવું તો થાય ને, જેમ કે હું MAમાં હતો, અહીંયા વિદ્યાપીઠમાં હું MAનું કર્યું, તો હિન્દી એટલું ખરાબ રીતે મને ભણાવતા એક અધ્યાપક, તો મને ખબર હતી કે હું ક્યારે આવી ખરાબ રીતે નહીં ભણાવું. આટલી ખરાબ રીતે તો ક્યારે નહીં ભણાવું. પંતનો એમાંથી પણ શીખવાનું હતું. એટલે સતત એક ક્ષણે કેમ કામ પાડવું, કેમ વિદ્યાર્થી સાથેનો વ્યવહાર, આ બધું. પણ એનો અર્થ એવો છે મનસુખભાઈ કે જે વાતાવરણ ખડસલીમાં કે પછીથી લોકભારતીમાં કે મળ્યું, એને એક એવા બીજ તો રોપ્યા જ કર્યા કે ભાઈ આ શિક્ષક થવું એ સર્વશ્રેષ્ઠ એક ઉમદા કહી શકાય એટલા ક્ષેત્ર ઉત્તમ છે. નમૂના હતા ને હા. અમારા. એટલે જેમ એને અનુસરવાનું આપણને હા, મનમાં- અમારા શિક્ષકો, એટલે જેમ કે કોઈક એમ પૂછ્યું હોત અમારામાંથી કે શું થવું ગમે, અમારામાંથી જેટલા પ્રમાણમાં શક્તિવાળા હતા એ બધા કાં તો પોતે સંસ્થા સ્થાપી, કાં ઉત્તમ શિક્ષકો થયા છે. વાહ. સૌથી વધારે શિક્ષકો થયા. હવે એ પાછો એને ઘેર એટલી જમીન હોય કે મોટો ખેડૂત થઈ શકે, એટલી બીજી પહોંચ હોય કે બીજું કંઈક થઈ શકે, બધાએ પહેલી પસંદગી તો શિક્ષકો. એના આમ આદર્શ જ એવા, જેમ કે અમારા શિક્ષકો ખડસલીના, પછી તો મનુભાઈ, મૂળશંકરભાઈ, બુચભાઈ, આ બધા અમારી સામે આવ્યા. લોકભારતીના બીજા પણ અનેક અધ્યાપકો, રતિભાઈ અંધારિયા અને બધા બીજા જે હતા, જમર શાહ ને બધા અમારા હતા, જ્યોતિભાઈ દેસાઈ, આ વેડચીવાળા, આ બધા જ અમારા અધ્યાપકો. એ અધ્યાપકોએ જે રીતે અમારી સાથે કામ પાડ્યું, એ જેમ કે અમને કદી યાદ નથી આવ્યું કે અમે કઈ જ્ઞાતિના છીએ. અમારામાંથી કોઈ પારખી ન શકે કે આ બ્રાહ્મણ ને હરિજન, કદી નહીં, કોઈ જગ્યાએ ક્યાંય ભેદ નહીં. આમ એટલું બધું સહજ. બીજું લોકભારતીમાં જે બહુ જ આમ સ્પષ્ટ થયું કે આપણે સમાજને જવાબદારીવાળા નાગરિક થવાનું છે. આ એટલું બધું હતું ત્યાં. એ ગામડામાં અમારા કાર્યક્રમો થાય, ગામડાના શિબિરો થાય, ગામડાના પ્રાસંગિક કાર્યક્રમો થાય, એને વિશે વ્યાખ્યાનો થાય, એને વિશે જે મહેમાનો આવતા એ બધા બોલે. અને સૌથી વધારે તો મનુભાઈ, જે એણે જે આમ ધલવલાટ એક એના મનમાં કે આ સમાજ કેમ પાછળ છે, આ ગ્રામ સમાજની ઉપેક્ષા કેમ થાય છે, એટલું ઘૂંટ્યું છે એમણે કે એ જે સમાજાભિમુખતા, કે તમે સુખી થાવ એનો અર્થ નથી, આખો સમાજ સુખી થવો જોઈએ, એ બી ત્યાં એટલું પ્રબળ રીતે અમારા બધામાં રોપાયું કે તમે જે કંઈ કરો છો એ આ જવાબદારી સાથે તમારે કરવાનું છે.